करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના ધાતુઓમાં કુલ 24 ધાતુઓ છે। એ 24 ધાતુઓમાં 6 શરૂઆતના આકારાંત છે। મહાગાદાદા, કિબિહરી, રૂપૃભ્રુ, શ્રુભ્રુ, ઉહ્રુ, ભસ, ધનજનધીસ, નિજ બીજ, વિસતુર। એમાંથી 4 આકારાંત ધાતુ આપણે પૂરા કર્યા। મા, હા, ગા, હા। હવે 2 આકારાંત ધાતુ એવા છે કે એનો સમાવેશ જુદી રીતે થઈ રહ્યો છે। આ 2 ધાતુ પહેલા દર્શન કરાવી દઉં, પછી ઓળખ આપીએ। અષ્ટાધ્યાયી સહજબોધ પ્રકરણ, સહજબોધ ભાગ 1, પ્રકરણ 4, ધાતુપાઠની યાદી। એ ધાતુપાઠની યાદીમાં છેલ્લા ક્રમે 1930 ધાતુ છે। એમાં અંતિમ જ્યોત્યાદિ ગણને લીધો છે, ત્રીજા ગણને લીધો છે। એમાં આપણે માઅંગ માને શબ્દે ચ ઓહાંગ ગા સ્તુતૌ વૈદિક ઓહાક આટલા ધાતુ જોઈ ગયા। હવે દુદાઈ અને દુધાઈ બંનેનો આકાર રૂપ સરખા છે, અર્થ જુદા છે। એક દા છે અને એક ધા છે। દારૂપ અને ધારૂપ એક 20મું સૂત્ર શરૂઆતમાં, પહેલો અધ્યાય, પહેલો પાદ, 20મું સૂત્ર। એમાં આ 2 ધાતુ આવે છે। કયા 2? દુદાઈ અને દુધાઈ બતાવું છું પછી। પહેલા તો તમને જે દેખાય છે 11 ને 12 માં ક્રમે 1911 અને 12। તો પહેલા 11 ની વાત કરીએ। આગળ ડુ છે, દા છે, દાની નીચે અનુદાત્ત છે, અનુનાસિક નથી, અને પાછળ ય છે, ચ વર્ગનો 5મો હલંત છે, પણ ય છે। હિના અનુબંધ હટાવી લઈએ તો કયા સૂત્રથી આપણે ઈતકરણ કરીશું? લખ ખોલીએ છીએ। આ ધાતુમાં દેખાય છે ને ધાતુ? હા સર। ઈતકરણ કરો તો હલંત્યમ સૂત્રથી સર। હા હા, હલંત્યમ સૂત્રથી જનો લોપ કરીશું અને ડૂનો ઉપદેશે અનુનાસિકથી હા, હલંત્યમથી શાનો? હિના, હા સર। હલંત્યમથી શાનો ઈતકરણ કરીશું? યનું। ય। હા, પછી ડુ, ઉપદેશે અનુનાસિકથી। ઉપદેશે અજ અનુનાસિક ઈત એ શું કહે છે સૂત્ર? એ સૂત્ર શું કહે છે? હિના, ઉપદેશે અનુનાસિક ઈત સંજ્ઞા સ્યાત। હા એનો હા અર્થ સર। એનો અર્થ શું થાય? અનુનાસિક હા, ઈતકરણ કરવાનું। તો અહીંયા ક્યાં થાય છે? ના સર, ત્યાં નથી થતું। તો ફરી ઈતકરણના સૂત્રો સમય મળે ત્યારે કરી લેવાના।
આદિરી ટુડવહ. આદિરી ટુડવહ. આદિમાં છે કોણ છે? हाँ ડુ सर છે. બરાબર છે. આદિરી ટુડવહ. એ સૂત્રથી ડુની ઈત્સંજ્ઞા થશે. થશે તમે જે કહો છો ઉપદેશ અવસ્થા તો દરેકની છે, પણ हाँ એક નંબર અચ નહીં, हाँ सर अच नहीं एમાં અને સાથે સાથે અનુનાસિક બી નહીં. अनुनासिक પણ નહીં. બરાબર છે. हाँ એટલે सर આદિમાં છે આદિરી ટુડવહ. ફરી પાછા એ સૂત્રો ઈતકરણના સૂત્રો જે છે 7 છે મુખ્ય, એ 7ને જોઈ લેવા ક્રમશઃ. પહેલા ઉપદેશાનુનાસિક, પછી હલંત્યમ, ન વિભક્તો તુષ્મઃ, આમ કરીને બધા પાછા એકવાર રિપીટ કરી લેવાના, કારણ કે એનાથી આ ચાવીઓ છે. ઓકે, हाँ सर તો બચ્યું કોણ? દા બચ્યું. દા બચ્યું. બરાબર છે. हाँ सर અહીંયા ગયો, ડુ ગયો. ડુ ગયું. હા, હવે શું પરિવર્તન, કઈ દિશા આપણને મળે છે? દા ને તો બરાબર છે કે આપવું, હમ બરાબર, સોંપવું. પણ આટલું કર્યા પછી આપણને રસ્તો કયો મળે છે? કયો માર્ગ મળે છે? ધાતુ કયા પ્રકારનો છે? આત્મનેપદી. કોણ હલકા બોલે છે? હા સર. હમ, હા. વિચારો હજી. ઉભયપદી. સ્વરિત ઈત આત્મનેપદમ. હમ, સ્વરિત ઈત સંજ્ઞા થઈ તો આત્મનેપદ. એકલો આત્માને પદી. એકલો આત્માને પદી. સૂત્ર શું કહે છે? સૂત્ર શું કહે છે? હાલ બોલ્યા હલકા? હા. શું સૂત્ર બોલી અત્યારે? સ્વરિત ઈત હા, કર્તરે અભિપાય આત્મનેપદમ એવું કઈક હતું, યાદ નથી. સૂત્ર બતાવું. હા. અનુદાત્ત ગીત આત્મનેપદમ. બતાવી દઈએ પછી. આ સૂત્રો બધા તૈયાર. તૈયાર એટલે સમજીને જ સીધું સમજવાનું છે. સ્વરિત 1-3-72 સૂત્ર છે. 1-3-72. સ્વરિતજિતઃ કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. અર્થ કરી આપું તો ખબર પડશે ને. સ્વરિત અને ઈતઃ પંચમી એક વચન. શું કહેવા માંગે છે? આ બે વસ્તુ છે અહીંયા, પણ બેને એક જ બનાવી દીધું છે. હલકા, બરાબર ધ્યાન આપજે. હા સ્વરિત. સર. સ્વરિત કોને કહેવાય ખબર છે? સ્વરિત ઊભી લીટી હોય ક્યાં હોય? ઉપર હોય, ઉપર. વર્ણના માથા ઉપર, એટલે કે અચના માથા ઉપર. અને પછી બીજું શું છે અહીંયા? ઈતઃ. ઈયની ઈત્સંજ્ઞા થાય. ઈયની ઈત્સંજ્ઞા. બે શરતો છે, અને એ બેમાંથી એક આપણને લાગુ પડે છે. ઓકે, પછી કે છે કર્તૃ અભિપ્રાયે. સપ્તમી એક વચન છે, પરમા હોય, અને ક્રિયા ફલે. સ્વરિત ઈતઃ કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. આવા 3 પદો છે. બરાબર. અનુવૃત્તિ આત્મને પદમ આવી રહી છે. અનુવૃત્તિ ત્યાં સુધી બરાબર છે, 50% સાચું છે. પણ આગળ વધીએ. યસ્મિન ધાતૌ યકારઃ ઇત્સંજ્ઞક અસ્તિ ઉત, કે પછી સ્વરિતઃ સ્વરઃ ઇત્સંજ્ઞક અસ્તિ તસ્માत् પરઃ કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. પછી અહીંયા માત્ર લખ્યું છે આત્માને પદસ્ય પ્રત્યયઃ ભવતી. તો સાથે સાથે બીજો અર્થ પણ સમજવાનો છે. એ નીચે તમને લાવું, આપ્યો હોય તો, ના આપ્યો હોય તો ચર્ચા કરી લઈશું. છે અસ્ય સૂત્રસ્ય અર્થમ જ્ઞાતુમ આદૌ કાચિત પીઠિકા જ્ઞાતવ્યા. બરાબર છે, આ મહત્વનું છે. પહેલાં તો
માત્ર આત્માને પદ અર્થ સર્યો, પણ આગળ જોઈએ હવે. ધાતુ પાઠે નિર્દિષ્ટેભ્ય ધાતુભ્ય કેભ્યશ્ચન કેવલમ આત્મને પદસ્યૈવ પ્રત્યયાઃ ભવન્તિ. હલકા હલકા હા સર. આત્મનેપદી ધાતુ ક્યારે ગણાય એ ખબર છે? એક આ સૂત્રની ખબર હતી કે સ્વરિત હોય અને એની ઈત સંજ્ઞા થતી હોય, અથવા તો અનુદાત ઈત આત્મનેપદન, અનુદાતની ઈત સંજ્ઞા થતી હોય ત્યારે આત્મનેપદ થાય. તો તમે તો ત્રણ. અને કા પછી ત્રીજું કે જ્યારે ક્રિયાનું ફળ કર્તાને પોતાને મળવાનું હોય ત્યારે આત્મનેપદી થાય. અને પરસ્મયપદી ઉભયપદી ક્યારે થાય? ઉભયપદીમાં ફળ બંનેને મળતું હોય ત્યારે ઉભયપદી થાય. હા, પણ એ બંનેને એટલે વારાફરતી થશે ને? ઓકે, કંઈ નહીં, જાણી લઈએ. હા. પહેલાં તો બેને છૂટા પાડી દઈએ. કોને કોને? આત્મનેપદી. આત્મનેપદી સ્વતંત્ર ધાતુ, માત્ર આત્મનેપદી તો અનુદાત ગીત આત્મનેપદમ. અનુદાતની જ સંજ્ઞા થાય કા પછી અંગની જ સંજ્ઞા થાય તો એ ધાતુ આત્મનેપદી. આટલું ક્લિયર? પછી વાત આવી, આ સૂત્ર આવે છે અને ત્રીજું પરસ્મય પદનું આવશે. શેષાત કર્તરી પરસ્મય પદમ સૂત્ર આવશે, જે માત્ર પરસ્મય પદના પરસ્મયપદી ધાતુ કહેવાશે. ત્યાં પરસ્મય પદના પ્રત્યયો લાગશે. પણ અહીંયા જે છે કર્તા પર ડિપેન્ડ કરે છે અભિપ્રાય. કર્તાનો અભિપ્રાય શું છે તે પ્રમાણે. પણ એનો અર્થ શું સમજવો, તો ઉદાહરણ પણ તમને કહીશ. તો ધાતુ પાઠે નિર્દિષ્ટેભ્ય ધાતુભ્ય, ધાતુ પાઠમાં જણાવેલા ધાતુ કેટલાક માત્ર આત્મને પદના પ્રત્યયો ભવંતી થાય છે, લાગે છે. યથા લભવંદ સેવાદય કેભ્યશ્ચન અન્યભ્ય કેવલમ પરસ્મય પદસ્ય પ્રત્યય ભવંતી. પરસ્મય કોણ? તો કે 4 શરતોથી મુક્ત. કઈ 4 શરતો? અનુદાત, અંગ, સ્વરિત અને ય. આટલી શરતોથી મુક્ત. તો એનું સૂત્ર અલગ છે. શેષાત કર્તરી પરસ્મય પદમ એવું સૂત્ર આવે છે. ઓકે, હવે આ માત્ર પરસ્મય પદ માટે છે. પઠ, ક્રીડ, ચલાદય. પરંતુ હવે પરંતુ આ મહત્વનું છે. કેભ્યશ્ચન ધાતુભ્ય આત્મને પદસ્યાપી પ્રત્યય ભવિતુમ અર્હંતિ. પરસ્મય પદસ્યાપી ભવિતુમ અર્હંતિ. આ આપણું જે સૂત્ર છે સ્વરિત કર્તૃભિપ્રાય ક્રિયાફલે જે છે એ સૂત્રમાં, આ સૂત્રમાં આપણને લાગુ પડે છે પરંતુ વાળું. 1:3:72. પરંતુ કેભ્યશ્ચન ધાતુ, કેટલાક ધાતુઓ આત્મને પદસ્ય આપી, આત્મને પદના પણ પ્રત્યય ભવિતુમ અર્હતિ, પ્રત્યયો થઈ શકે છે અને પરસ્મય પદસ્ય આપી ભવિતુમ અર્હંતિ, પરસ્મય પદના પ્રત્યયો પણ લાગી શકે છે. એ તે ધાતવ, આ ધાતુઓ સામાન્ય ભાષાયામ, સામાન્ય રીતે શું કહીશું? ઉભયપદીનઃ ધાતવ ઇતિ ઉચ્યન્તે. શું કહીશું હવે એને? ઉભયપદીનઃ. ઉભય એટલે બે, બંને પદ એટલે આત્મને પદ અને પરસ્મય પદના પ્રત્યયો લાગુ પડે છે. કોના? આ બંને એક સાથે તો નહીં લાગે, એક જે તે લાગવાના છે. પણ એમાં ઓપ્શન શું આપ્યું? તો કે કર્તા જે છે એના પર, વક્તા જે છે એના પર ડિપેન્ડ કરે છે. જો કર્તા ક્રિયાનું ફળ પોતાની પાસે રાખવું હોય તો આત્માને પદના પ્રયોગ કરશે. જો ક્રિયાનું ફળ બીજાને આપવું હોય તો પરસ્મય પદના પ્રત્યયનો પ્રયોગ કરશે. જેમ કે કેવી રીતે? તો ઉદાહરણ તમને આપું. કોઈ પંડિત યજ્ઞ યાગાદી ક્રિયા કરે છે
અને કરવા જાય છે. પોતાને ત્યાં પોતે પણ કરે છે અને બીજાને ત્યાં પણ જાય છે. જ્યારે બીજાને ત્યાં જાય છે ત્યારે પોતે ફળ લેવાનું નહીં, ક્રિયાનું ફળ બીજાને આપવાનું છે, બીજાના માટે કરવાનું છે. તો એ પરસ્મય પદના આવો ધાતુ હોય ઉભયપદી ત્યારે તે પરસ્મય પદના જ પ્રત્યયનો પ્રયોગ કરશે. પણ જ્યારે પોતે ઘરમાં પોતાના માટે યજ્ઞ કરે છે, ક્રિયાનું ફળ પોતાને લેવાનું છે, ત્યારે એ આત્મનેપદના પ્રત્યયનો પ્રયોગ કરશે આવા ધાતુઓમાં. કેવા? તો કે જ્યાં સ્વરિતની સંજ્ઞા થતી હોય અથવા યની સંજ્ઞા થતી હોય, આ બેમાંથી કોઈ એક, ત્યારે એ ધાતુ કેવો? ઉભયપદી. બંને પ્રકારના પ્રત્યયો લાગશે. આત્મનેપદના પણ લાગશે, પરસ્મય પદના પણ લાગશે. એથી આ ધાતુનું નામકરણ શું થઈ જશે? ઉભયપદીનઃ ધાતવ. ઉભયપદી ધાતુઓ. તો આપણી પાસે આ ધાતુ કેવો છે? તો બે શરતોમાંથી એક શરત લાગુ પડી ગઈ. સ્વરિત ઈત. સ્વરિત નહીં લાગુ પડતી, પણ યની સંજ્ઞા થઈ રહી છે. તો હવે શું કરીશું? અહીંયા લખ્યું છે ને, તો આ ધાતુ ઉભયપદી છે. બંને પ્રત્યયો લાગશે, પરસ્મય પદના પણ લાગશે, આત્મનેપદના પણ લાગશે. એતેષાં વિષયસ્મિन् સૂત્રે ઉક્તમ અસ્તિ येषु येषु धातुषु औपदेशिक अवस्थायाम. औपदेशिक तो खबर पड़े है, मूल अवस्था में यकार इत्संज्ञक अस्ति. यकार આપણે છેલ્લે છે. ન ચેત येषु धातुषु औपदेशिक अवस्थायाम स्वरित स्वर इत्संज्ञक अस्ति કે પછી स्वरितની સંજ્ઞા હોય. तेभ्यः धातुभ्यः आत्मनेपदस्यापि प्रत्ययापि भवितुम् अर्हन्ति, परस्मैपदस्यापि च भवितुम् अर्हन्ति. બંને પ્રકારના પ્રત્યયો લાગશે, પરંતુ અસ્ય અર્થ અયમ નાસ્તિ. યત વક્તા ઇચ્છતિ ચેત પરસ્મૈપદસ્ય પ્રત્યાન પ્રયોક્તુમ શક્નોતિ તથા ઇચ્છતિ ચેત આત્મનેપદસ્ય. એટલે કર્તા જે છે, કર્તરી પ્રયોગ, એ કરતા પોતે ક્રિયાનું ફળ કોને આપવાની ઈચ્છા રાખે છે? પોતાની પાસે રાખવા ઈચ્છે છે કે બીજાને આપવા ઈચ્છે છે? પોતાની પાસે રાખવા ઈચ્છે તો આત્મનેપદ, બીજાને આપવા ઈચ્છે તો પરસ્મય. ઉભયપદી નામ ધાતુના વિષય અભિ કુત્ર પરસ્મયપદ પ્રત્યય પ્રત્યાકરણીય કુત્ર ચ આત્મનેપદ. ક્યાં ક્યાં પરસ્મયપદનો પ્રયોગ કરવો અને ક્યાં ક્યાં આત્મનેપદનો પ્રયોગ કરવો, અસ્મિન વિષયે અનેન સૂત્રેણ સિદ્ધાંત દીયતે. શું કહે છે કે આ રીતે. હવે ખ્યાલ આવી ગયો કે નહીં આવ્યો? આટલું જાણવાથી હલકા? હા સર, હવે ખબર પડી ગઈ. ઓકે. હવે જો માત્ર પરસ્મય પદ, તો અહીંયા લખ્યું છે સે સાત બાકીના કર્તરી પરસ્મય પદમ 1 3 78. 4 શરતોથી મુક્ત હોય તો તે માત્ર પરસ્મય પદી. ક્લિયર હવે? હા સર. હા. આ જે છે તંગાના આત્મનેપદમ, એ માત્ર પ્રત્યયની વાત કરે છે. આત્મનેપદના પ્રત્યયો કયા છે? તો તંગ પ્રત્યયો. તિંગમાંથી 9 નીકળી ગયા, પરસ્મય પદના ને તંગ, અને બીજા 2 છે, 11 કુલ થશે. કયા? તો કે શત્રુ અને કોશુ. એ આવશે ત્યારે જઈશું. બરાબર? ઓકે. તો હવે ખ્યાલ આવી ગયો કે ધાતુ જે છે આપણો એ ઉભયપદી છે. આટલું ક્લિયર થઈ ગયું? એટલે કે આપણે બંને પ્રકારના પ્રત્યયો લગાવીશું, સિદ્ધ કરીશું. કયા કયા? પરસ્મય પદના અને આત્મનેપદના. આગળ આવા ધાતુ આવ્યા છે. તો ડુદાય યની સંજ્ઞા થવાને કારણે ઉભયપદી છે. ઓકે. દા બચ્યો. એ દાને શું કહીશું?
ધાતુ સંજ્ઞા, ધાતુ સંજ્ઞા નામકરણ. ઓકે, પછી દદા આવ્યું. શું આવ્યું? દદા. તો એનું નામકરણ શું કહીશું? દદાને શું કહીશું? અંગ કાર્ય. કયું કાર્ય? અંગ કાર્ય. દીપ તો અભ્યાસ કાર્ય, અંગ કાર્ય. અને કેવા પ્રકારનું અંગ બન્યું? આકારાંત અંગ. દદા થઈ ને, અંતમાં આ થયો. ઓકે, કેવી રીતે દદા થઈ ગયું? તો એ તો તમને ખ્યાલ છે, આટલું ખ્યાલ છે. તો પહેલા તો દા ધાતુ, ડુદાઈ ધાતુ, હિતકરણ કરતા દા, પછી લવથી જીતવો. કર્તરી શપ, કર્તરી શપ, સપ. શપને જ્યોત્યાદિભ્ય દિવ્ય શ્લુથી શપનો લોપ. પણ શ્લુ લાગવાને કારણે શ્લૌ સૂત્રથી દ્વિત્વ. તો દ્વિત્વમાં શું થશે? દાદા. દાદા થશે. અને દાદા થયા પછી અશ્વહ. નાના થઈ જઈએ. રસ્વ પૂર્વ અભ્યાસમાં નહીં થાય. હા સર. શું ના થાય? હા સર થાય. હા સર. રસ્વથી દદા. પૂર્વ અભ્યાસમાં દદા. દ. આ નીકળી જશે. બરાબર છે? હા સર. રસ્વથી તો હા. દદા થઈ ગયું. પણ જ્યારે પિત્ત હોય, જ્યારે પિત્ત હોય, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તો પિત્ત હોય ત્યારે કશું નહીં કરવાનું, માત્ર સીધો પ્રત્યય લગાવી દેવાનો. પિત્ત હોય, બરાબર છે? પણ અપિત્ત હોય, હવે બરાબર સમજો. અહીંયા આ બે ધાતુ જે છે, અપિત્ત હોય. કોણ? પ્રત્યય. તો બે બાબતો વિચાર કરવાની. હલાદી છે કે અજાદી. અજાદી છે. જો હલાદી હોય, ઈહલ્ય ગોહો. જો હલાદી હોય તો શું કરીએ છીએ? ઈહલ્ય ગોહોથી ઈહલ્ય ગોહોથી દીર્ઘ ઈ. દીર્ઘ ઈકારનો આદેશ. આદેશ. સમજાવું છું પછી, અત્યાર સુધી કરતા હતા. પણ ઈ હલ્ય ગોહ સૂત્ર શું કહે છે? એટલે હમણાં લાઈટ થઈ જશે. અને અજાદી અપિત હોય તો સ્નાભ્યસ્ત રાતથી રાતથી આનો લોપ. આનો લોપ થતો ઉભય અભ્યસ્તમમાં. ઓકે, હવે એક સૂત્ર હજી આપણે સમજવાનું છે. આગળ તમે કહ્યું ને, હાલ કયું? હલાદી અપિત હોય ત્યારે. આગળ સમજ્યા હતા, પણ ફરી હજી જરૂર પડવાની એવું લાગે છે. હિના, હા સર. ઈ હલ્ય ઘોહો શું કહે છે? અતીત. દીર્ઘ ઈકાર. હા, દીર્ઘકરણ. પણ ક્યારે? હલાદી અપિત હોય ત્યારે. પણ આખું સૂત્ર શું કેવું માંગે છે? ઈ હલ અચ્છા, આવી ગયું. હા. 6, 4, 113. ईहल्यघोः આ સૂત્રનો અર્થ સમજાશે તો આ બે ધાતુ સમજાશે, નહીં તો સાવધાની હટી તો દુર્ઘટના ઘટવાની તૈયારી છે. જુઓ, આ સૂત્ર શું કહી રહ્યું છે? ઈ તો જાણો છો કે દીર્ઘ ઈ થાય. હલી યાની હલાદી અપિત. અપિત. પણ આ હવે સમજવાનો છે. આ પદ રહી ગયું હતું. આમ તો તે વખતે સમજાવ્યું હતું, પણ આ પદ સમજવાનું છે. શું કહે છે? અઘોહો ષષ્ઠી એક વચનમ, ષષ્ઠી સ્થાને યોગા. આ શરત મૂકી છે કે ઈ દીર્ઘ ઈ ક્યારે લાગે અને ક્યારે નહીં લાગે. નહીં લાગે તો શું લાગે? અઘોહો. મેં તમને આગળ ઘુ સંજ્ઞા અને અઘુ સંજ્ઞા
એના માટે 1 1 20 આને રાખીએ છીએ, પણ પહેલાં 1 1 20 મારી સાથે રહેજો બરાબર. 1 1 ને 20 આ સૂત્ર દાધાઘ્વદાપ શાની ઓળખ આપે છે? નામકરણ છે. પણ નીચે સૂત્ર પ્રકારમાં જુઓ તો અહીંયા સંજ્ઞા સૂત્રમ સંજ્ઞા સંજ્ઞા એટલે નામકરણ, પણ કઈ સંજ્ઞા, કયું નામ આપે છે? ઘુ સંજ્ઞા ઘુ સંજ્ઞા આપે છે. તો ઘુ સંજ્ઞા કોને કહીશું? બરાબર છે. ઘુ સંજ્ઞા કોને કહીશું? પ્રશ્ન આવ્યો. ઘુ અને અઘુ હજી નહીં જાણતા હોય તો આગળ મેં આ વાત કરી હતી, પણ હવે એનો ઉપયોગ આવી ગયો. ઘુ સંજ્ઞા કોને કહેવાય અને અઘુ સંજ્ઞા કોને કહેવાય? બરાબર સમજજો. આ વસ્તુ આમાં નવું ઉમેરાઈ રહ્યું છે, આવી રહ્યું છે આ બંને ધાતુમાં. કેમ? તો હજી નીચે આપણે જોઈએ છે. પહેલા જો દારૂપ અને ધારૂપ, જે ધાતુમાં દા આવતો હોય અને જે ધાતુમાં ધા આવતો હોય. પ્રથમા બહુવચન, ઘુ પ્રથમા એક વચન અને અદાપ પ્રથમા એક વચન. અદાપને બીજું શું કહીશું આપણે? નીચે આવશે. દાપ દૈપ, આ બે ને અદાપ કહ્યા છે. દાપ દૈપ આ બે ધાતુને છોડી દેવાનું છે. એ સિવાયના જે કોઈ દારૂપ અને ધારૂપ, એટલે કે ધાતુમાં દા હોય કે ધા હોય, પણ આ બે ને છોડી દેવાના. કોને? દાપને અને દૈપને. કારણ કે અહીંયા દાપમાં દા તો રહેવાનો છે, પણ ઉપદેશમાં દાપ હશે અને દૈપમાં દઈ છે. એ તો ધાતુ વર્જયિત્વા, આ બેને છોડીને અન્ય બાકીના બધા, બહુ નહીં ઓછા છે, 6 જ છે. દારૂપાહા ધારૂપાહા ચ, યાની જેમાં દા આવતો હોય અને ધા આવતો હોય એવા ધાતવ ધાતુઓ ઘુ સંજ્ઞકાહ ભવંતી. ફિક્સ જ છે, ઘુ સંજ્ઞક ધાતુઓ થાય છે. આવું આ સૂત્ર કર્યું, દાધા ઘોદા. અને બાકીના બધા આ સિવાયના અઘુ સંજ્ઞક ગણાશે. એ સમજી લેવાનું છે. જોઈએ, વ્યાકરણ શાસ્ત્રસ્ય સંજ્ઞાસુ અન્યતમા સંજ્ઞા, કોઈ એક સંજ્ઞા ઘુ ઇતિ અને એને સૂત્રેણ દીયતે. શું કહેવું છે કે આ સૂત્રથી ઘુ સંજ્ઞા કોને કહેવાય? એ નામકરણનું આ સૂત્ર છે. દાધા ઘોદાપ, દાધા ઘુ અદાપ. અદાપ માટે દાપ ને દૈપ સિવાય એમ કહેવું છે, આ બેને નહીં, અદાપ એમ કહે છે. દાપ તથા દૈપ, દૈપ એ તો ધાતુ, આ બે ધાતુ વર્જયિત્વા છોડીને, આ ધાતુ દ્વિવચન. યેસામ ધાતુ નામ કુત્રચિત દા ઉત ધા ઇતિ રૂપમ શ્રૂયતે. આ બે સિવાયને જ્યાં ધાતુઓમાં દા દેખાશે કે ધા દેખાશે તો એને ઘુ સંજ્ઞા કહીશું, પણ આ બે ને નહીં કહીશું. તો કયા દારૂપ છે ને કયા ધારૂપ છે? તો નીચે સંખ્યા આપી છે. દારૂપાહ ધાતવ ક્યાં ક્યાં છે, કયા ગણમાં છે? બરાબર છે. તો આટલા 6 ધાતુ દારૂપ છે, પણ એ શરૂઆતના બે ને છોડી દેવાના. દાપ લવ અને અદાદી ગણ બીજા ગણનો છે, અને દૈપ શોધ અને ભવાદી પહેલા ગણનો છે. આ દાપ દૈપ બે ને કાઢી નાખીએ. એ બેને ઘુ સંજ્ઞક તરીકે લેવાના નહીં, તો એ શું થઈ જશે? અઘુ થઈ જશે, અઘુ થઈ જશે. અચ્છા, ડુદાઈ દાને જ્યોત્યાદિગણ આપણે હાલ આવી આવ્યો છે તે, અને દાણ દાને ભવાદિગણ પહેલા ગણમાં આવશે, અને દો અવખંડને દિવાદિગણ ચોથા ગણમાં આવશે, અને દે અંગ રક્ષણે ભવાદી પહેલા ગણમાં આવશે. આ 4 ને આપણે શું ઓળખ આપીશું? ઘુ સંજ્ઞક ધાતુઓ દારૂપ હોવાને કારણે
આવું નામકરણ આ ધાતુઓને કહીશું. તો ધારૂપ ધાતુ, તો એમાં પણ આ બે છે, ઉપર 4 અને ધારૂપમાં 2. દુધાઈ એ પણ આપણે આવવાનો છે તરત જ, આ પૂરો થશે એટલે. ધારણ પોષણયો જ્યોત્યાદિ ત્રીજો ગણ, અને થેટ પાને ભવાદિ પહેલા ગણના. તો કુલ કેટલા થયા? દારૂપ 4 અને ધારૂપ 2. આમ દારૂપ તો 6 છે, પણ દાપ દૈપ છૂટી ગયા, એ અઘુ છે. તો આટલા 6 ધાતુઓને આપણે શું કહીશું? ઘુ ઇતિ સંજ્ઞા, ઘુ સંજ્ઞક ધાતુઓ કહીશું. ઓકે, હવે ઘુ સંજ્ઞક ધાતુ થવાથી આપણી પાસે આ સૂત્ર આવ્યું હતું. ઈહલ્યઘોઃ. હવે અઘો ખબર પડી કે હલાદી અપિત ધાતુ હોય તો દીર્ઘ ઈ નો આદેશ થાય, પણ શરત અહીંયા મૂકી છે કે એ ધાતુ અઘુ હોવો જોઈએ, ઘુ સંજ્ઞક ન હોવો જોઈએ. અઘો હો, અઘો હો. ફરી સ્ના વિકર્ણસ્ય, એ અનુવૃત્તિ તરીકે સ્ના અભ્યાસ થયો હો ના, એમાં નહીં, ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. હા બરાબર, સ્ના અહીંયા છે, અભ્યાસ થયો હો. સ્ના વિકરણ હજી નથી આવ્યું. તથા અભ્યસ્તસ્ય આકારસ્ય એ આપણે આવી ગયો, અભ્યસ્ત નો આકાર. હલાદી, હલાદી સાર્વધાતુક પ્રત્યય હોય. હલાદી સાર્વધાતુક કે કિત પ્રત્યય, ગીત પ્રત્યય. આપણી પાસે ગીત છે, ગીત હજી નથી. પરે ઈકારાદેશ ભવતી, દીર્ઘ ઈકાર આદેશ ભવતી, હલ્યકોથી આપણે કરતા હતા. પરંતુ આ તમારે આ પદ તે વખતે મેં કહ્યું હતું, પણ એ જતું રહ્યું. પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી, ઘુ સંજ્ઞક ધાતુ હોય તો દીર્ઘ ઈકાર થશે નહીં. ક્લિયર? ઈહલ્ય ગહો અતીત હિના. હા સર. બરાબર. હા. તો આ અઘુ, અઘો હો, એ શરત ધ્યાન રાખવાની જરૂર હતી. તો હવે આ ધાતુ આપણી પાસે દાયો, એ કેવો છે? અઘુ છે કે ઘુ છે? ઘુ છે. ગુ. ઘુ છે, બરાબર છે. હવે જો ઘુ સંજ્ઞક હોય તો આ સૂત્ર લાગુ પડશે નહીં, ઈ હલ્ય ગોહો લાગુ પડશે નહીં. તો શું લાગુ પડશે? બરાબર છે. તો અઘુ સંજ્ઞક હોય તો શું લાગુ પડશે? અહીંયા આપ્યું છે કે કેમ, નહીં તો નેક્સ્ટ છે જ, અહીંયા જોઈ લઈએ શું કહે છે, નહીં તો એના પછીનું તો છે જ. અચ્છા, તો કિમ નામ અભ્યસ્તમ તો જાણીએ છીએ, ઉભય અભ્યસ્તમ, બરાબર ને? ઉભય અભ્યસ્તમ 6-1-5 અભ્યસ્ત સંજ્ઞા. અભ્યસ્ત સંજ્ઞકસ્ય આકારસ્ય તથા ક્રિયાદિગણસ્ય, 8મા ગણનો નામ ક્રિયાદિગણ છે, તો ત્યાં સ્ના વિકરણ પ્રત્યય આવવાનો છે. તો ત્યાં પણ સ્ના છે ને, એટલે આ રહેવાનો ને અહીંયા ઈતકરણ કરતા. તો વિકરણ પ્રત્યય છે આકારસ્ય હલાદી સાર્વધાતુ કે કિત પ્રત્યય ગીત પ્રત્યય પરે શું થાય? સ્ના અભ્યસ્તયોરાતઃ ઇતિ અને લોપે પ્રાપ્ત વર્તમાન સૂત્રના અપવાદત્વન ઈકારાદેશ ભવતી. ઈકારનો આદેશ ક્યારે? અઘુ હોય ત્યારે. પણ ઘુ સંજ્ઞક હોય તો કયું લાગુ પડશે? ઘુ સંજ્ઞક હોય ત્યારે સ્ના અભ્યાસ થયો, બંને જ લાગે. હે હવે શું લાગુ પડશે? સ્ના અભ્યાસ થયો રાતઃ. નીકળી ગયો એટલે. કેમ આવું થયું? આવું કેમ થયું? સ્ના વિકરણ તો 8મા ક્રિયાદિગણમાં આવશે. અભ્યસ્તસ્ય આકારસ્ય સાર્વધાતુ કે કિત પ્રત્યય ગીત પ્રત્યય ચ પરે લોપ ભવતી. કોનો? આકારનો, જે આપણે કરતા આવ્યા છે.
બરાબર છે. આ સામાન્ય સૂત્ર છે, પણ આનું નિષેધ કરનારું સૂત્ર કહીશું તો કયું? આના પછીનું ઈ હલ્યકો. એ શું કહે છે કે હલાદી અપિત હોય તો દીર્ઘ ઈકારનો આદેશ થાય છે, પણ ધાતુ કેવો હોવો જોઈએ? અઘુ. ઘુ ન હોવો જોઈએ. અને ઘુ હોય તો સ્નાભ્યસ્તયો રાત. ક્લિયર? હા સર. ઓકે. તો આ સાવધાની રાખવાની અહીંયા હવે આવી. બંને ધાતુ, બંને કેવા છે? જ્યોત્યાદિગણના હવે પછીના દુદાઈ અને દુધાઈ બંને ઘુસંજ્ઞક છે, અને ઘુસંજ્ઞક હોવાને કારણે આપણે ઈ હલ્યગો લાગશે નહીં. એ તો અઘુમાં લાગે છે, ઘુમાં નહીં લાગતું. તો શું લાગે? સ્નાભ્યસ્તયો રાત. તો આટલી જ વાત. આમ ઓછું થઈ, આમ કામ ઓછું થઈ, એટલે લઘુ નહીં આવે. હા, સ્નાભ્યસ્ત રાત આવશે. પરિણામે આ પરસ્મય પદમાં છે, વર્તમાન લેટમાં તદાથી, અને આ દત્તે આત્માને પદમાં છે. તો ત્યાં દત્તેમાં થોડું પરિવર્તન એ જો છે, નવું નથી, ખરી છે આવશે. અને દ જે બે દ આવવાના ને, એ બે દનો એનો ચરતો થઈ જશે. ત થ દ ચરતો એટલે પહેલો, ત્રીજાનો પહેલો થઈ જશે, એટલે ડબલ ત થઈ જશે દત્તે. તો આ આપણી એક ઓળખ હતી દુદાઈ માટે. દાને દા, દદા અને દદાથી દત્તે. આમાં કંઈ ના સમજાયું હોય એવું હવે તમે બનાવી શકો છો રૂપો, 4 લકારના, પરસ્મય પદના અને આત્મને પદના. આટલું ક્લિયર થઈ જાય તો, એટલે કે અંગ કાર્ય જે છે એ અંગ કાર્ય જ આપણા માટે મહત્વનું હતું. બરાબર? હું ખાલી તમને બંને એક ઉદાહરણ રૂપે આના જ બનાવી આપું છું. પછી આવતીકાલે જોઈશું આ બંનેને ફરીથી, પણ કેવી રીતે બને છે. બોર્ડ દેખાય છે? હા સર. ઓકે. તો ધાતુ છે આપણી પાસે મારી સ્લેટ જોડાઈ નહીં, જોડી દઈએ. સ્ક્રીન આવી કે નહીં? હવે આવીને આવી ને? ઓકે. તો ડુ દામાં નીચે અનુદાત અને ય ચ વર્ગનો પાંચમો. તો અહીંયા તો હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, અને ડુ આદિની ટુડાવા રયોદા રયોદા
કર્તરી સપ, જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ, શ્લુ લાગવાને કારણે દ્વિત્વ, દાદા, રસ્વથી દદા. તો અહીંયા કાર્ય પૂરું થયું. પણ ક્યારે પૂરું થયું? તો કે પાછળ હવે પ્રત્યયને જોવાનો છે. તો વર્તમાન લટમાં તીપ પ્રત્યય છે. તો તીપમાં કોની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થઈ કે રહ્યો તી. પણ તી કેવા પ્રકારનો છે? પિત્ત છે. તો પિત્ત હોય તો કશું નહીં કરવાનું. તો બની ગયો દદાતી. સહ દદાતી, તે આપે છે. એક ખાલી આત્માને પદ એટલા માટે લઈ લઉં કે ખબર પડે. નહીં તો આપણે 4 લકાર પરસ્મય પદ અને પછી 4 લકાર આત્માને પદ કરીએ છીએ, જ્યાં સુધી પાકું નહીં થાય ત્યાં સુધી. છતાં આત્માને પદમાં જોઈએ તો ફરી પાછો ડુ, દા, ય, રયો દા, કર્તરી શપ, જ્યોત્યાદિવ્ય શ્લુ, શ્લૌથી દાદા, રસ્વથી દદા. અને પછી પ્રત્યયની વાત કરીએ તો પ્રત્યય શું થાય છે? ત, વર્તમાન આત્માને પદમાં. અને તને શું કરીએ છીએ? ટિત, આત્માને પદાનામ આત્માને પદાનામ ટેરેથી તે. તે કરીએ છીએ. હવે આ તે કયા પ્રકારનો છે? પહેલા તો પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત છે કે અપિત્ત છે? અપિત અપિત અપિત્ત છે. અપિત્ત છે તો હલાદી છે કે અપિત્ત. હલાદી છે? હલાદી હલાદી. એમ જ હતા. અને હલાદી હોય તો અત્યાર સુધી શું કરતા હતા? ઈ હલ્ય ગો ઈ કરતા. હાલે ગોહો કરતા હતા. પણ હવે કોણ રોકી લીધું આપણને? ના અભ્યાસ તો રાતવ આનો સૂત્ર. લોપ આનો લોપ કરવાનો. એ રોકતું નહીં પણ એ કરાવે છે. ઈ હલ્ય ગોમાં અઘુની વાત હતી. આ ઘુ સંજ્ઞક છે. એ ખબર પડી? દાદા ગો દાપમાં આ કેવો છે? ઘુ સંજ્ઞક ધાતુ છે. અને એ કઈ રીતે ખબર પડી? 20મું સૂત્ર 1-1-20. દાદા ગો દાપમાં ડુદાઈ અને ડુદાઈ, દારૂપ અને દારૂપ આ ધાતુ છે, એટલે કે ઘુ સંજ્ઞક છે. પેલું સૂત્ર ઈ હલ્ય ગો જે એ અઘુ હોય તો લાગુ પડતું હતું. અઘુ હોય તો, ઘુ હોય તો નહીં. તો આ ઘુ સંજ્ઞક છે. તો હવે આપણે સ્ના અભ્યાસ થયો રાત થી શું કરીએ? અહીંયા આનો લોપ આનો લોપ આનો લોપ. તો શું થઈ ગયું? દ અને દ હલંત. હલંત. આવું થઈ ગયું ને? હમ પણ હવે આટલું થયા પાછળ તે છે. આટલું થયા પછી જ્યારે જોડવા જઈએ છીએ ત્યારે પાછળ કોણ છે? એની આગળ કોણ છે? તો આ વર્ણ જે છે, આ વર્ણ જે છે, તો સૂત્ર બતાવ્યું તો વધારે તમને ખબર પડશે. ખરીચા જાણો છો? ખરીચા હા હે? ના ના બતાવી દઉં ફરી. આ જો કે આવી ગયું છે કે નહીં આવ્યું? આવી ગયું છે. ફરી બતાવી દઉં. ઓકે. સૂત્રપાઠ ટી ખરીચ 8-4-55 ત્રિપાદીનું છે. ખરીચા સમજી લઈએ. ફરી પાછી જતું હોય તો ખરી જે છે સપ્તમી એકવચન એ ખર વર્ણો. ખર વર્ણો ખબર છે? ખર કયા છે તે? ખર વર્ણો ખર પ્રત્યાર છે. 11, 12 ને 13 બધું આવે છે. 11, 12 ને 13 બરાબર કેટલા? 13. ખર બરાબર અહીંયા છે. વર્ગ દ્વિતીય અને વર્ગ પ્રથમ અને સ બરાબર 13. અને એને બીજી ભાષુ ખરો વિવારાહ આપણે ત્યાં
બાહ્ય પ્રયત્ન અને આભ્યંતર પ્રયત્નની જે વાત કરતા હતા 11, એમાં પણ આવે છે ઘોષ અને અઘોષ. હમ તો આ કેવા છે? અઘોષ છે, અઘોષ છે 13, હમ બાકીના ઘોષ છે. શ્વાસ તો ઘોષ. બરાબર. તો ખરીચ શું કહે છે? અનુવૃત્તિ જલામ 53માં સૂત્રમાં, અને ચર, અને ચર એટલે 8, પહેલો અને સ 3, પહેલો એટલે કચટ તપ, પહેલો ચર બરાબર 8. સંહિતા એમ સંધિમાં શું કહે છે? જલ વર્ણસ્ય, જલ બરાબર 24. કયા 24? જવઈ થી અંતિમ સુધી, એટલે કે જલમાં અનુનાસિક નહીં આવે, અનુનાસિક નહીં આવે, અને બીજું પણ નહીં આવે, અચ નહીં આવે, અને સાથે અંતસ્થ નહીં આવે. બરાબર ને? એ સિવાયના બધા આવશે. શું કહે છે? જલ વર્ણનો 24 વર્ણોમાંથી કોઈ પણ વર્ણનો, 24 માનો વર્ણ ખર વર્ણે પરે, ખરી, ખર વર્ણ પરમાં હોય. તો ખર વર્ણ કોને કહીશું આપણે? પ્રથમ અને દ્વિતીય અને સ. ખર વર્ણ પરમાં હોય ત્યારે જલ વર્ણોનો શું આદેશ થઈ જશે? ચર વર્ણાદેશ ભવતી, એટલે કે પહેલો થઈ જશે. બીજું ઘણું બધું છે, પણ અત્યારે આટલું જ રાખીએ ખરીચા માટે, કે જલ વર્ણોનો ખર વર્ણ પરમાં હોય, ખર બરાબર પહેલો બીજો અને સ. તો જલ વર્ણનો શું થઈ જશે? ચર, એટલે કે પહેલો થઈ જશે, ચર તો થઈ જશે વર્ણાદેશ. તો આપણી પાસે પરિસ્થિતિ શું આવી બતાવી દો. અચ્છા, આવું છે અત્યારે છેલ્લે. આ દેખાય છે ને તમને? હા, અત્યારે આવું આવીને એવું કરે. અહીંયા પાછળ જે છે, તો આ ત જે છે એ ત ખરમાં આવે છે, કારણ કે ખરી એટલે સપ્તમી પરમાં હોય. આ જે ત છે તે છે ને પ્રત્યય, તો આ ત અતીત ખરમાં આવે છે, પરમાં ખર વર્ણોમાં આવે છે. હલકા ખર એટલે પહેલો, બીજો એટલે કે કચટ તપ, હા સર. અને ખચટ તપ આવે છે. તો એ હા સર. પરમાં હોય ત્યારે કોનું પરિવર્તન થવાનું છે? આગલાનું. શું? ચરત્વ થઈ જાય. ચરત્વ એટલે પહેલો. તો એ જ ત વર્ગનો, એ જ આ ત્રીજો છે ને, ત, થ અને દ, ત્રીજો છે ને, તો આ દ ને આપણે પહેલો કોણ કરશું? પહેલો કોણ આવશે આ વર્ગમાં? આ ત્રીજો છે. તો આવશે સર. આખો કાઢ દો. દદાનો દ છે, એમાં આ કાઢ લીધો એટલે દ હલન થઈ ગયો હતો, તો ત પણ હલન. તો હવે જોડી દઈએ દ, ડબલ તો આમ થશે ને, એમ કરે છે. દ તે આવું ડબલ ત, એક આ ત અને બીજો આ ત, તેનો ત.
તો દત્તે આવું થાય. છેલ્લે સંધિ ખરી ચથી ચરતો થઈ જશે. બરાબર છે. જલ વર્ણનો ક્યારે? તો કે ખર વર્ણ પરમાં હોય ત્યારે. ક્લિયર થયું? બરાબર બનશે સહ દત્તે. અર્થ એનો એ તે આપે છે. ક્લિયર? કોઈને ના સમજ પડી હોય એવું? એના ક્લિયર થયું? હા સર. પિત્ત હોય ત્યારે કંઈ નહીં કરવાનું, પણ અપિત્ત હોય ત્યારે હલાદી છે કે આઝાદી છે, તેમ જ હવે પણ પછી પાછું સાથે એ વિચારવાનું લખવું છે કે અઘું છે. આને બી ધ્યાન રાખવું પડશે ને, ઘું છે કે અઘું છે. અને અઘું હોય તો ઈ હલ્ય ગોહો, અને ઘુ હોય તો સ્નાભ્ય. ના સહી રાત. બરાબર ને? છે કરામત. એના વચ્ચે દર્શન નતા. હા સર, નેટ ઓછું પકડાતું ને એટલે મેં નતો કર્યો વિડીયો, એટલે અવાજ કપાતો જ તમારો પાછો. ના એ તો બરાબર, પણ જોડાતા જ નતા. ના એટલે સર કાલે શું હતું કોલેજમાં અમારે આ કલ ફેસ્ટ હતો ને બધી કોલેજ, એટલે ત્યાં કોલેજમાં હતા, રાત્રે 2 વાગે આયા જ છીએ હમ. એટલા માટે. જે આ ખાસ તો બે, બીજા તો જૂના છે અને સંસ્કૃતના છે, અતીત અને હિના, બેના માટે ખાસ કે હવે તમારા માટે આ બે તમારી ચાલી રહી છે, બે માટે. આભ પણ તૂટી પડે તો પણ આ છોડવાનું નહીં. બરાબર ને? આટલે પહોંચ્યા પછી, મધદરીએ પહોંચ્યા પછી હવે પેલે પાર નીકળવાનું છે. પાછું તો વળવાનું નહીં. બરાબર ને? એક વ્યાખ્યા છેલ્લી એના માટેની. યુદ્ધમાં લડતા આખરે વીર કોને કહીશું? છેલ્લે સુધી ટકી રહે તે. પણ જો છૂટી ગયા તો ગયા. બરાબર ને? ઓકે, સમાપન કરીશું. ધર્માભાઈ અસ્તિ વાહ. સર હસ્તી જાગો છો ને? તો સમાપન કરીશું મંગલાચરણથી. અહીંયા ઉપરથી એક કામ ઓછું થયું ને, ભૂસંજ્ઞ થવાથી. હા સર. ઈ હલ્ય ગોહો નહીં, પણ બધામાં હવે આનો લોપ કરી દેવાનો સ્નાભયસ્તુ રાત. હા, સર, જે જગ્યાએ ઈ ગોહો નહીં થાય તો ત્યાં શું કરવાનું? હે ફરી જે જગ્યાએ ઈ હલ્ય ગોહો સૂત્ર આપણે લગાવતા, હલાદી અપિત હોય હા, ત્યાં ઈ હલ્ય ગોહો લગાવતા. માનો કે આ તસ પ્રત્યે જ આવશે તો હલાદી અપિત છે એટલે સૂત્ર આમ જોઈએ તો ઈ હલ્ય ગોહો લાગતો, પણ આ અઘુસંજ્ઞક છે એટલે લાગશે નહીં. તો હવે ત્યાં સ્નાભ્યસ્ત તયો રાત લગાવવું કે પછી કયું લગાવવું? અતીત શું જવાબ આપશો? બંનેમાં એ જ આવે. ના અભ્યાસ તો રાત જ આવશે સર, કારણ કે ઘૂસ અને હલકા મેં એનું તો રામાયણ કર્યું હાલ આખું. સ્નાભ્યસ્ત તયો રાત એની પાછળ લગાડતા ને અજાદી અપિત હોય ત્યારે. બરાબર. આદિ કે આદિ બંને ઈ હલ્ય ગોહો ક્યારે લાગતો એ જો સમજાઈ જાય તો એનો જવાબ અહીંયા મળી જાય. હલાદી અપિતમાં ઈ હલ્ય ગોહોમાં શરત એ છે કે ધાતુ કુસંજ્ઞક હોવી જોઈએ. ના અઘુ હોય તો ઈ હલ્ય ગોહો, અને ઘુ હોય તો સ્નાભ્યસ્તયો રાત.
બંને માટે. આઝાદી હોય તો પણ ખરું અને હલાદી હોય તો બી ખરું. પણ ટૂંકમાં હા બોલો ના અભ્યાસ તે રાતનો બાદ કરી અને એની જગ્યાએ ઈહલ્ય ગ્રહ લાગતું. ક્યારે ધાતુ અગુ હલાદી જ્યારે હલાદી હલાદી અપિત પ્લસ અપિત અગુ પ્લસ અગુ અગુ અઘુ હતો ત્યારે. ઘુ નહીં અઘુ. અઘોહો છે. અઘુ. હા ઘુ સંજ્ઞક તો માત્ર 6 જ છે સમગ્ર ધાતુઓમાં. કેટલા 1930 ધાતુઓ છે ને, હા એમાંથી માત્ર દારૂપ 4, આમ 6 છે, એમાંથી દાપ નીકળી ગયા દાદા દાપમાં એક એક વિશ્વમાં સૂત્રમાં, અને બાકીના બચ્યા એ 4. એ 4માં આપણો દારૂપ દુદાઈ છે જ્યોત્યાદિ ગણનો, અને ધારૂપમાં 2 છે દુધાઈ અને ધેટ. ધેટ ભવાદી ગણનો પહેલા ગણનો છે, અને દુધાઈ આ પૂરો થશે એટલે પછી આવવાનો છે જ્યોત્યાદિ ગણનો. તો આટલા 6 જ ધાતુઓ કેવા છે? ઘુસંજ્ઞક છે. ઘુસંજ્ઞક છે, બાકી અઘુસંજ્ઞક. બરાબર. અઘુ હોય તો જ આપણે ઈ હલ્ય ગોહો હલાદી અપિત હોય ત્યારે, અને અજાદી અપિત હોય ત્યારે તો સ્નાભ્યસ્ત તો લગાવતા જ હતા. એટલે અહીંયા ઘુસંજ્ઞક હોય તો સ્નાભ્યસ્ત રાતા જ લગાવવાનું છે, એટલે કે આકારનો લોપ થઈ જાય છે. ક્લિયર? એટલે તો અઘો કેવું પડ્યું, ઈ હલ્ય ગોહોમાં અઘુ કેવું પડ્યું છે. સરસ. ઓકે, કરીશું સમાપન હવે. હવે બાકીના બધા પરસ્મય પદના 4 લકારના અને આત્મને પદના પણ 4 લકારના બનાવી શકશો. આટલું થયા પછી હવે બીજું કંઈ નવું નથી. નવું સૂત્ર નહીં આવશે ને કઈ બધામાં? નહીં આવે. બંને ધાતુમાં નહીં આવે. તો બનાવી જઈએ તો ખાલી પિત્ત અપિત જ ધ્યાન પિત્ત હોય તો કશું નહીં કરવાનું, સીધું જોડી દેવાનું. અપિત હોય તો સ્નાભ્યસ્ત રાતો જ આ બધામાં. અને હવે અપિત આવશે ત્યારે તો ઘુસંજ્ઞક જ છે આ, એટલે બધામાં સ્નાભ્યસ્ત થયો રાતા. આનો લોપ. પણ સંધિ કરીશું ત્યારે ધ્યાન રાખવું પડશે. બરાબર છે? તો જલ વર્ણનો જો પરમાં ખર વર્ણ હશે, ખર એટલે 13, પહેલો બીજો અને સ 3, તો શું કરવું પડશે? આગલાને ત્રીજો હોય કે જે હોય તે તો પહેલો ચરતો કરી દેવો પડશે, પહેલો કરી દેવો પડશે. આટલું છે. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું.